પણ ધંધો કોઈ પણ ધર્મ કાલથી વાહડા કરો એટલે હાલ. કાલ તમે સુરતમાં બોર્ડ મારો બૂચ મરાવવા માટે મળો તો 4 જણા તૈયાર થાય. હાલો નખતરો કરવી એની પદ્ધતિ છે, ફેરવી છે. અને એમ્બ્રોઇડરી નો ધંધો હારો, એમ્બ્રોઇડરી નો ધંધો હારો. 3 જણા ભાગીદાર, હાળો બની હાડો 3. અને વૈશ્ય તો એમ્બ્રોઇડરી કેવી મંદી આવી, કેવી મંદી કે આમ તો કિલો ઉપર મશીન વેચાવા મળ્યા, કિલો ઉપર. એમાં એક ખૂટીઓ હીરાબાગમાં વસો છે ભાઈ. પોલીસ વાળા દગડે, ટ્રાફિક વાળા દગડે, ખૂટીઓ ઉભો જ ન થાય. એકવાર એમ્બ્રોઇડરી મંદી, એકવાર ખૂટીઓ રોડ ઉપર બેસી ગયો, બધા થાકી ગયા, આખો દીવ ગયો. એમાં કેરોસીન નો કુકડો રાજદૂત ગાડી લઈ અને 2 જણા કાટકાળમાં નીકળ્યા. એટલે કે હું મથો થયું ખૂંટીઓ નથી ઉભો થતો, કીધા 10 મિનિટમાં ઉભો થઈ. એટલે કે મેં આખો દિવસ મચવી છે ને, તું 10 મિનિટ લાવ કે 300 રૂપિયા ઉભો કરી દે. એ ગાઈ લ્યો 300. એ 300 લઈને એટલે ખૂંટિયાના કાનમાં કઈ આવ્યા, ખૂંટીઓ પાદડો ગભર્યો. બોલે કે બીજા 200 રૂપિયા દેવી, પણ તમે ખૂંટિયાને કીધું કયો? કે લાવો 200. કે ખૂંટિયાને કાંઈ નથી કીધું, કાનમાં જઈને ખાલી ખૂંટિયાને એટલું કીધું કે એમ્બ્રોઇડરી મશીનમાં ભાગ રાખવો છે. ખૂંટિયાનો તારાપુરથી ફોન હતો, બીજો કોઈ ધંધો હોય તો કહેજો, આમાં રસ નથી, આમાં રસ. ખૂંટિયા થાય જાઓ, નથી મફતમાં મળતા, એના ઋણ ચૂકવા પડતા. સંતને સંતપણા નથી મફતમાં મળતા. સહજાનંદ સ્વામી એકવાર લીંબ તરુ નીચે બેઠા હતા અને બધા હરિભક્તોને કીધું કે આગલી હરોળમાં જે સંતો બેઠા ને એ બધા અવતારો છે, એના જેવા તમે ન માનશો. અને હરિભક્તોને કીધું કે આ સંતો શું કરી શકે, એની શું તાકાત છે. એક સંત ઉભા થઈને કહે છે કે એ શું કરી શકે. સહજાનંદ સ્વામી મહારાજે સંતોને આજ્ઞા કરી. મુક્તાનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, દયાનંદ સ્વામી બધા આગળ બેઠા હતા. અને હવે પહેલા મુક્તાનંદ સ્વામીને સ્વામિનારાયણ ભગવાન ઉભા કર્યા અને આજ્ઞા કરી કે તમે આ બધા હરિભક્તોને જણાવો તમારી તાકાત શું છે, તમે કરી શું કે તપના હિસાબે. અને મુક્તાનંદ સ્વામી 2 હાથ જોડીને કીધું તો મહારાજ, જો તમારી આજ્ઞા હોય તો કોઈ તલવાર લઈને આવતો હોય પણ મારી પાસે આવે એને એ જ મિનિટમાં હું માળા પકડાઈ દઉં, એટલી તાકાત મુક્તાનંદ સ્વામી. વિચાર કરો, બીજા બ્રહ્માનંદ સ્વામીને ઉભા કર્યા. બ્રહ્માનંદ સ્વામીને કીધું તમે શું કરી શકો. બ્રહ્માનંદ સ્વામી મહારાજને 2 હાથ જોડીને કીધું કે જો હું એક કીર્તન બોલું અને પાછળ કોઈ કડી ઝીલે, હું એક કીર્તન બોલું પાછળ કોઈ કડી ઝીલે, હરિભક્તોને કડી ઝીલવી ક્યાંથી ઝીલે, હું કીર્તન બનાવ્યા જ કરું. બ્રહ્માનંદ સ્વામી જેટલા કીર્તન સંત સંપ્રદાયમાં કોઈ બનાવ્યા નથી, એટલા કીર્તન એને બનાવ્યા. ત્રીજા ઉભા કર્યા ગોપાળાનંદ સ્વામીને. સાળંગપુર હનુમાનજી કષ્ટભંજન દેવની મૂર્તિ પ્રતિષ્ઠા કરી એટલું નહીં, ગોપાળાનંદ સ્વામી પ્રતિષ્ઠા કર્યા પછી જ્યારે આરતી ઉતારતા હતા અને હનુમાનજી સાક્ષાત એમાંથી બહાર આવ્યા અને ગોપાળાનંદ સ્વામી વરદાન માંગ્યું કે હું જ્યારે આરતી ઉતારું તો તમારા મૂર્તિમાં આવવું પડશે. તો એને સાહેબ કે હું, અને હનુમાનજી મહારાજે કોલ આપ્યો હતો કે તમે જ્યારે અહીં આરતી ઉતારશો ત્યાં ભડકે લાકડી પડીને એક ધ્રુજ છે, અને જ્યાં સુધી ગોપાળાનંદ સ્વામી આરતી ઉતારી ત્યાં સુધી લાકડી ધ્રુજી થાય. આ તાકાત ગોપાળાનંદ સ્વામી. વિચાર કરો કે સંતો એનું સમર્પણ એ બધું આ બાજુ છે, સૌરાષ્ટ્રમાંથી. બાકી જેમ તમે દૂર જતા જાઓ ને એમ બધું આમ તામિલનાડુ, કારણ કે રૂપ દેવાનું ભગવાને શરૂઆત કર્યું, રૂપ દેવાનું તો કાશ્મીરથી કર્યું. કાશ્મીર બધા રૂપાળાને દેખાડ્યું. એ રૂપ દેતા તામિલનાડુ ગયા કે ડોલર ખૂટી ગયા, પેટ્રોલિયમ કરી ડૂબે. એ કે બુદ્ધિ દેવાની શરૂઆત કરો તો નીચે જ કરજો. બુદ્ધિ દેવાની શરૂઆત કરજો તામિલનાડુ કરી. આઈપીએસ અને આઈએસ અધિકારી જાજા તામિલનાડુ કેરળમાં. એ બુદ્ધિ દેતા પંજાબ ગયા, ભલે આ કે ડોલર ખૂટી ગઈ. કેવી બુદ્ધિ ખૂટી, ધ્યાન દઈને સાંભળજો. પંજાબમાં કેવી બુદ્ધિ ખૂટી કે બાથરૂમમાં નાવા જાય તો હાથ પગ ધોઈને જાય. તો તમારે નાવું છે પછી હાથ પગ હું કામ ધોવો કે પછી તકલીફ નહીં ને, ભલે. અને આપણે ગુજરાત કેટલું ભાગશાળી છે. વિચાર કરો, એની પછી રૂપ આવ્યું, એની પછી બુદ્ધિ આવી, અમુક વિસ્તાર સિવાય તો બિચારા રોડ બનાવ્યા કરે. અમારે વાડીએ ભાઈ ગયો બિચારો, દાડિયો દારૂ પી ગયો, એટલો ભમર થઈ ગયો, યારું બટકું કર્યું, યારું ખીસવા મળ્યો, કાઢને બીજું બટકું યારું કર્યું, કાઢ યારું કે અમારી નાઇટમાં ઝેરવી કે શું આને કેમ કાંઈ થતું નથી. ત્રીજું બટકું કર્યું, બધા બાળકે ગઈ કે યારું ઉતરાવા લઈ જાઓ, યારું ઉતરાવા. બોલે કે મને નહીં, યારું લઈ જાઓ. પછી ખબર પડે પ્લાસ્ટિકનો જયપુરનો પગ હતો. અમારે ગઢડામણા એક જણો ડોક્ટરમાં આવી ગયો કે સાહેબ ઢીસણેથી પગ હડે છે. સાહેબ કે આ તો કાપવો પડશે. હટી ગયો, ઢીસણે પગ કાપીને જયપુરનો પ્લાસ્ટિકનો પગ લગાડ્યો. બીજા 15-20 નીકળ્યા કે સાહેબ આ બધાનો પગ હડે, કે આ તો કાપવો પડશે. એ કાપીને ઢીસણે બીજો પ્લાસ્ટિક, 2 પ્લાસ્ટિકના પગ લગાડ્યા તોય લીલો થતો, પગ લીલા થતા. બે કે હવે પ્લાસ્ટિકના પગ લીલા કેમ થાય? એ 3 મહિને ખબર પડી લુંગીનો કલર ઉતરતો.
સુરત એટલે સુરત છે. સુરતના વરાછા રોડમાં તમે નીકળો એટલે 100 સેકન્ડ ગેટ હોય ને એની ઉપર લખ્યું હોય ઈશુનગર કો ઓ આ, પ્રભુનગર કો ઓ આ, રામનગર કો ઓ આ. મેં કો ઓ હા હું શું ಹೇಳ್યું છે? એક ભાઈને મેં પૂછ્યું કો ઓ હા એટલે હું? કે કોકની ઓળખાણ આ ભાડે રહેવાય નહીં એટલે એવું કો. અરે કો આપણી હાઉસિંગ સોસાયટી. આ જો ઇંગ્લિશ મીડિયમમાં છોકરાને ભણાવવા પણ આપણું ગુજરાતી ભૂલી ન જાય એનું ખાસ ધ્યાન રાખવું. અને આને હમણે હું તો ખાસ બતાવજો. આ વડીલોની પાસે છે ને છોકરાને મોકલજો કાલે વાડીએ. બાપ
नजर कर दी, इधर नजर कर दी, इन सब पे नजर कर दी, बगदाद वाली सब पे नजर कर दी, बगदाद वाली जुनी मेरी भरती, जुनी मेरी भरती, ओ बगदाद वाली जुनी मेरी, जुनी मेरी, जुनी मेरी, जुनी मेरी, जुनी मेरी भरती, ओ बगदाद वाली। અને છેલ્લે છેલ્લે અમારા સુખદેવભાઈ અમીલે કહ્યું કે બેન હવે 5 મિનિટ ગાવાનું છે, તમે જે ગાવું હોય અને તમને મજા આવે એવું કંઈક ગાઓ, આપણે બે ત્રણ કરીને ગમે એવું ગાઈએ। हो इश्क जुनू जब हद से बढ़ जाए, इश्क जुनू जब हद से बढ़ जाए, हंसते हंसते आशिक सूली चढ़ जाए।